નમસ્કાર, લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, હું પત્રકાર જીતેન્દ્ર ગિરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ. મિત્ર, આજે આપણે વાત કરવાના છે. હનુમાનજીનો પુત્ર હતો. તો હનુમાનજીનો પુત્ર હતા તો એ ક્યાં હતા, શું હતા, એ પૂરી વિગત તમને હું જણાવી. આપણે એક ભૂદેવ પાસે જાણશું. ભૂદેવને ખ્યાલ છે, વિગત ભૂદેવ આપશે. મહેશભાઈ નામ છે, બરાબર. તો મિત્રો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ, અને આવા ધાર્મિક સમાચાર જોતા રહો. હાલો મહેશ દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ મહાપુરુષાય નમઃ. મહેશ દાદા, એક પ્રશ્ન મારી પાસે આવ્યો છે. વધારે પડતા ભૂદેવ લોકોને પણ ખ્યાલ હોય, અમુક સાધુ સંતોને ખ્યાલ હોય. તો મહેશ દાદા, મારે એ પૂછવું છે કે ઘણા બધા કે હનુમાનજીના પુત્ર પણ હતા. તો શું ખરેખર હનુમાનજીના પુત્ર હતા? તો હોય તો વિધિપૂર્વક આખી વાત કમ્પ્લીટ જણાવો. હનુમાનજીને એક પુત્ર છે, એ મકરધ્વજ છે. હનુમાનજીને આપણે બાલ બ્રહ્મચારી જ કહીએ છીએ. પણ જ્યારે લંકાની અંદર સીતા માતાની શોધ કરવા માટે એ લંકા માટે જતા હતા, ત્યારે એની જે કંઈ શક્તિઓ હતી એ પૂર્ણ શક્તિઓ પ્રાપ્ત થતા એ સીતા માતાની શોધ માટે લંકા માટે જાય છે. ત્યારે એનું મોટું સ્વરૂપ હતું. એ સ્વરૂપ દ્વારા દરિયાની અંદર એક રાક્ષસી હોય છે. એ રાક્ષસીને અટકાવવા માટે હનુમાનજીને રાખે છે. એટલે જોયું એને કે આ રાક્ષસી મને નહીં જવા દે, વિરાટ કાય છે. એટલે એનું પોતાનું જે સ્વરૂપ હતું મોટું, એ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી એના મોઢા દ્વારા એની અંદર પેટની અંદર જઈ અને પાછળથી નીકળે છે. ત્યારે એને જે કંઈ પરસેવો થયેલો હોય, એનું જે કંઈ બિંદુ હતું એ રાક્ષસીની અંદર રહી ગયું, અને એના દ્વારા જે પુત્ર થયો એ મકરધ્વજ છે. તો આપણા પુરાણોની અંદર સાધુ સંતોની પાસેથી આ બધું સાંભળેલું છે. અને એનું બાપ દીકરાનું મંદિર પોરબંદર દ્વારકાની પાસે પણ હાલના તબક્કે આવેલું છે. મકરધ્વજ અને હનુમાનજી બાપ દીકરો બંને સાથે બેસેલા છે. પોરબંદરની બાજુમાં આમનું મંદિર આવેલ છે. મકરધ્વજ નામનું મંદિર છે. અને હનુમાનજી અને મકરધ્વજ નામનું એટલે બાપ દીકરો છે, બંને સાથે બેસેલા છે. અને અત્યારના યુગ પ્રમાણે વૈજ્ઞાનિક લોકોએ જોયું છે તો હનુમાનજી છે અત્યારના હાલના તબક્કે એ ધીરે ધીરે એની મૂર્તિ છે એ નીચે જાય છે. અને મકરધ્વજની જે એનો પુત્ર છે એની મૂર્તિ ધીરે ધીરે ઉપર આવે છે. કે દોરો, એક દોરો, બે દોરો, એવી રીતે હંમેશા હનુમાનજી નીચે આવે છે અને ઉપર મકરધ્વજની આવે છે. એવી હાલના તબક્કે જે કોઈ દર્શન કરવા જાય છે અને ત્યાંના સ્થાનિક લોકો છે એ પણ આવી બધી વાતો કરતા હોય છે, એવું જાણવા મળ્યું છે. તો ફાઇનલી ત્યાં આવેલું ને મંદિર પોરબંદર, દ્વારકા, બેટ દ્વારકા એની આજુબાજુમાં છે. કોઈને પણ પૂછશો એટલે 100%. હા, રિક્ષાવાળાને કોઈ પણ પૂછવું હોય તો આ મંદિર તો બધા ઐતિહાસિક હોય એટલે બતાવી દે. અને 100% તમારે દર્શન કરવાનો લાભ લેવા જેવો છે. તો મિત્ર, સરસ મજાની ભૂદેવે આપણે વાત કરી. આ વાત ઘણાને કદાચ ખ્યાલ પણ ન હોય તો જાણવા મળે. તો દાદા, ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. લોકસહાયક ન્યૂઝ, જીતેન્દ્ર ગિરી. ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય ભોળાનાથ. જય ભોળાનાથ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ.